ઘરના દરેક સભ્ય આંગળા ચાટતા રહી જશે જ્યારે તમે આ ખાસ રીતથી બનાવશો તીખું ટમટમતું રીંગણનું ભરતું, સ્મોકી ફ્લેવર અને પરફેક્ટ મસાલાની સાથે. તો ચાલો જલ્દીથી રેસીપી જોઈ લઈએ. ચાલો આજે રીંગણનો આપણ ભરતું બનાવીએ છીએ. તો રીંગણને આપણ છે ને કેવી રીતે શેકવાનું એ તમને બતાવું. આ જો આપણ 2 રીંગણ લીધેલા છે. આ રીંગણને આમ આવી રીતે તેલ લગાડી દેવાનું સારી રીતે એકદમ, અને પછી આપણે એને છે ને આવી રીતે શેકવા મૂકી દઈએ. આ 500 ગ્રામ જેટલા રીંગણ લાવ્યા છે. એક નાનું છે ને એક મોટું છે. આવી રીતે બેને આવી રીતે મૂકી દેવાનું, પછી એને શેકાવા દેવાનું. ચાલો પછી શેકાઈ જાય પછી બતાવું તમને મેં. ચારે બાજુથી શેકી લેવાનું છે. આ હવે ઊભા મૂકેલા છે, પછી આપણ પહેલાં નીચેથી શેકાઈ જાય એટલે આપણ એને ઉડાવી દેવાના. ચાલો આપણા જો આ રીંગણ શેકાઈ ગયા છે. હવે આ રીંગણની છે ને આ છાલ છે ને આવી રીતે કાઢી લેવાની. આવી રીતે બધા રીંગણને આવે 2 રીંગણને આપણ આવી રીતે એ બધી છાલ કાઢીને પછી એને કેવી રીતે રીંગણનું ભરતું બનાવવાનું એમાં હું નાખવાનું એ તમને મેં પછી કહેવું. જો આવી રીતે છોલી કાઢવાનું અને આ રીંગણને છે ને આવી રીતે કાપા પાડી દેવાનું. પછી આપણને ભરતું બનાવવાના ને આવી રીતે બધા રીંગણને આવી રીતે બધા ઝીણા ઝીણા કરી નાખ. ચાકુથી જ કરવાનું, કેમ તો હાથથી પેલા એનાથી કરે ને તો પછી એ ભરતું જેવું લાગતું જ નથી. પછી આવી રીતે કાપાઈ કાઢવાનું. આપણ ચાલો હવે બીજું તમને મેં બતાવું કેવી રીતે કરવાનું. ચાલો પછી આજે રીંગણનું ભરતું કેવી રીતે બનાવવાનું એ તમને મેં બતાવું છે. આપણ ફૂલ ગેસ ચાલુ કરી દીધું છે. હવે કઢાઈને સારી રીતે તપવા દેવાનું છે. જો આપણ 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. આ તેલ નાખી દેવાના હવે પેનીમાં. જો આપણું તેલ તપી ગયું છે. હવે હિંગ નાખી દઈએ ચપટી. હવે આપણ 2 નાના નાના કાંદા લીધેલા હતા એ કાપી કાઢ્યા છે અને સમારીને કાંદા નાખ્યા કે કાંદાને સારી રીતે સાતરવા દેવાના. એકદમ ગુલાબી થાય ને ત્યાં સુધી આપણ કાંદાને સારી રીતે સાતરવાના. કેમ તો રીંગણના ભરતામાં જરાક તેલ વધારે જોઈએ એટલે મેં જરાક વધારે તેલ લીધું છે. કાંદાનો કલર બદલે ને ત્યાં સુધી હલાવવાનું સારી રીતે. કાંદાને સારી રીતે શેકાવા દેવાનું. હવે આપણને એક મોટો ટામેટું લઈ લીધું છે, એને નાખી દેવાનું. હવે પણ જરાક ગેસનો તાપ ધીમે કરે છે, કેમ તો ટામેટાં સારી રીતે સોતરાઈ જાય ને એના લીધે. 15 થી 20 લસણની કળી કૂટી કાઢી છે. એ કૂટેલું લસણ સારું લાગે એટલા લીધે ખાંડણીમાં ઠેસી કાઢ્યું છે. એ લસણને મિક્સરમાં નહીં દળેલું, એટલે લસણ વધારે જોઈએ રીંગણના ભરતામાં, એટલા લીધે 25-30 કાંડી મેં લસણને લીધેલી છે. આવી રીતે લસણને બી સારી રીતે સોતરી કાઢવાનું. આ મરચાંનું પેસ્ટ લીધેલું છે. અમે મોટા મરચાંનું પેસ્ટ કરેલું છે એટલે એ મરચું તીખું નથી, એકદમ મોડું મરચું છે, એટલા લીધે જરાક વધારે લીધું છે. આવી રીતે સારી રીતે શેકાવા દેવાનું એને બરાબરનું. આપણ ગેસ હવે ફૂલ કરી લીધું છે. આપણ હવે હળદર નાખી દઈએ છે. હળદર નાખે પછી કલર બદલાઈ જાય છે ગેરવીનો. હજુ આવી રીતે બધું સોતરી કાઢવાનું, એકદમ સારી રીતે હલાવવાનું. એનું તેલ છૂટે ને ત્યાં સુધી ને હલાવ કરવાનું. આપણ લાલ મરચું નાખી દઈએ છે. આ 2 ચમચી લાલ મરચું નાખ્યું છે. અમારું મરચું બી અમે બહુ મોડું ખાય છે એટલે મરચું બી અમારું મોડું છે એટલા લીધે. આવી રીતે બધું સાતરી કાઢવાનું. હવે આપણ આ પેલું રીંગણ લીધેલું છે એ રીંગણને આપણ નાખી દઈએ છે, શેકેલા રીંગણને.
આજે આવી રીતે બધું મિક્સ કરી લેવાનું. તો આપણું રીંગણનું ભરતું બહુ જ ફાઇન લાગે છે. એકદમ આવે કેમ વરસાદ હોય ને એટલે તાજા તાજા રીંગણ આવે છે ભરતાના, એટલે ભરતું બહુ ફાઇન લાગે છે. આ કેવું છે, બાજરાના રોટલા હાથે બી ખવાય, રોટલી હાથે બી ખવાય, આપણને દાળ ભાત બનાવતા હોય એના હાથે બી ખવાય, અને બહુ જ ફાઇન લાગે છે આ વસ્તુ. હવે આપણને ગેસનો તાપ જરાક ધીમે કરી દઈએ. એક વાટકી ધાણા લીધા છે, એ ધાણા હવે નાખી દેવાના ઉપરથી. આપણ ધાણાને બી સારી રીતે હલાવી કાઢવાનું. જો આપણ કોથમીર હવે હલાવીને કોથમીર બહુ મસ્ત સરસ મિક્સ થઈ ગઈ છે. આપણ 1 થી 2 મિનિટ હજુ રવા દીધું છે, એટલે પછી આપણું હવે રીંગણનું ભરતું તૈયાર થઈ ગયું છે. એટલે આપણ ગેસ બંધ કરે છે. જો તમને રીંગણની ભરતાની રેસીપી કેવું લાગ્યું, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રોજે જ આવી રેસીપી જોવું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા હાથે જોડી રહેજો.